પછી આમ વાતું કરવા જાય તને ગમે છે ઓલો કે ના રે વળી બાજુમાં અહીં વાતો ન કરાય મૂંગા બેસો વળી મૂંગા વળી 5-7 મિનિટ એટલે બેઠા બેઠા આળા મળે ને બગાહા ખાઈને હાથ આવ્યા ત્યારના હખડા બેહતા નથી ઘડીક પગ લાંબો કરો ને ઘડીક વાતો કરો ને ઘડીક અદબ પલોઠી એટલે વળી અદબ પલોઠી 15 મિનિટમાં તો ગોળિયા હોય મૂંઝાઈ ગયા આંખ બંધ કરી અને આંખ જ્યાં ખોલી ત્યાં તો બધા જ પાછા વૈકુંઠમાંથી વૃંદાવનમાં ભગવાને હસતા હસતા કહ્યું કેમ મિત્રો મારું વૈકુંઠ ગમ્યું ને ભગવાનના મિત્રોએ મોઢા બગડ્યા કાંઈ વૈકુંઠમાં આવવા જેવું નથી આ નકામા લોકો એમ કહે છે કે અમને વૈકુંઠમાં વાસ દેજો મિત્રોએ કહ્યું કે હે કનૈયા જેને વૈકુંઠ જોતું હોય ને એને તો વૈકુંઠ આપજે પણ મહેરબાની કરીને અમને કોઈને વૈકુંઠ આપતો નહીં અરે ભગવાને કહ્યું કે વૈકુંઠમાં આવવાને માટે તો લોકો ઘર બાર છોડી વનમાં જાય તપ કરે અને તોય હું એને વૈકુંઠ ન આપું ને તમે તો મારા છો અને તમને હું મારું વૈકુંઠ આપું છું તમે ના પાડો છો મિત્રોએ કહ્યું કે નથી આવું ને નથી આવું પણ ભગવાને કહ્યું કે તમારે વૈકુંઠમાં નથી આવું તો પછી તમારે રહેવું છે ક્યાં અને ભગવાનના મિત્રોએ જવાબ આપ્યો કે હે કૃષ્ણ તો સાંભળી લ્યો અમારે ક્યાં રહેવું છે મારું વન રાવણ છે રોડો રે વૈકુંઠ નહીં રે વન રાવણ છે રોડો રે વૈકુંઠ નહીં રે આવું વન રાવણ છે રોડો રે વૈકુંઠ નહીં રે આવું નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રોડો રે વૈકુંઠ નહીં રે આવું બેસી રે મારે ડગમગ જોવું બેસી રે મારે ડગમગ જોવું નહીં ખાવું કે નહીં કાય પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું એ નહીં ખાવું કે નહીં કાય પીવું ઓ નંદ મારું વન રાવણ છે રોડો રે વૈકુંઠ નહીં રે આવું
એ મારા સજના લોકયતિ રૂડા ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું એ મારા વ્રજના લોકયતિ રૂડા ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું વન રાવણ છે રોડો રે વૈકુંઠ નહીં રે આવું એ નહીં આવો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું નંદનો કુંવર પરણાવ મને નંદનો કુંવર પરણાવ મા મને નંદનો કુંવર પરણાવ મા મને નંદનો કુંવર પરણાવ ઓ નંદનો કુંવર પરણાવ મને નંદનો કુંવર પરણાવ નંદનો કુંવર પરણાવ મને નંદનો પરણાવ ઓ મા મને નંદનો કુંવર પરણાવ આપને નંદનો કુંવર પરણાવ અર વહેલી જા નહીં તો કોઈ વિવાહ કરી જશે વહેલી જા કોઈ વિવાહ કરી જાશે અર વહેલી જા નહીં તો કોઈ વિવાહ કરી જશે વહેલી જા નહીં તો કોઈ વિવાહ કરી એ જાશે મારી સાવ મા મને નંદનો કુંવર પરણાવ ઓ નંદનો કુંવર પરણાવ નંદનો કુંવર પરણાવ ઓ નંદનો કુંવર પરણાવ નંદનો કુંવર પરણાવ મને નંદનો કુંવર પરણાવ મને નંદનો કુંવર પરણાવ મારા પિતાને કે જો કુમકુમ કટોરા ભરે મારા પિતાને કુમકુમ કટોરા લાવે ઓ તું તો જલ્દીથી વિપ્રને બોલાવ જલ્દીથી વિપ્રને બોલાવ ઓ તું તો જલ્દીથી વિપ્રને બોલાવ જલ્દીથી વિપ્રને બોલાવ એ મા મને નંદનો કુંવર પરણાવ મા મને નંદનો કુંવર પરણાવ
અરે રૂપવંતો ને ગુણવંતો ના એવો કોઈ રૂપવંતો ને ગુણવંતો ન કોઈ અરે રૂપવંતો ને ગુણવંતો ના એવો કોઈ રૂપવંતો ને ગુણવંતો ન એવો કોઈ ઓ તને દેખાડું ગોકુળ મયા દેખાડું ગોકુળ મૈયા તુને દેખાડું ગોકુળ મયા દેખાડું ગોકુળ મૈયા એમાં મને નંદનો કુંવર પરણાવ મને નંદનો કુંવર પરણાવ ઓ નંદનો કુંવર પરણાવ નંદનો કુંવર પરણાવ એમાં મને નંદનો કુંવર પરણાવ મને નંદનો કુંવર પરણાવ એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લોલ મીઠી મીઠી બોલી વગાડતાર લોલ એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મીઠેથી મોરલી વગાડતાર લો એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લોલ મીઠી મીઠી બોલી વગાડતાર લોલ એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો હું તો સબકીને જોવાની શરીર લોલ ઓઢાના પર વિસરી લો એ હું તો જબકીને જોવાની શરીર લો ઓઢણિયા ને વિસરીર લો હું તો જબકીને જોવાની શરીર લો ઓઢાનો પર વિસરી લો એ હું તો જબકીને જોવાની શરીર લો ઓઢણિયા વિસરીર લો એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લોલ મીઠી મીઠી બોલી વગાડતાર લોલ એ મારી શરીયથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો હું તો પાણીની વાટે મહીની શરીર લોલ ઈંડોળીને પાટલી વિસરી લો એ હું તો પાણીડાની મસે જોવાની શરીર લો ઈંધોણીને પોટલી વિસરીર લો હું તો પાણીડાની મસે જોવાની શરીર લોલ ઈંડોળીને પાટલી વિસરી લો એ હું તો પાણીડાની
મસે જોવાની શરીર લો ઈંઢોણીની પોટલી વિસરી લો મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લોલ ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ મેં તો દૂધ સાકરનો શીરો કર્યો રે લો કામાના આસમાં ઠઠો કર્યો રે લો મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લોલ રે લોલ ત્રાંબાના તાસમાં ટાઢો કર્યો રે લો એ મારી શેરીએથી કાન કુંવર લોલ મુખેથી મોરલી વગાડતા લો એ મારી શરીએથી કાન કુંવર આવતા રે લો મુખેથી મોરલી વગાડતા રે લો માથે મટુકડી મહિની મેલી હું મૈયારણ આલી રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા માથે મટુકડી મહિની મેલી ઉમૈયારી રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા સાગડી શેરીમાં મારા સસરાજી મળ્યા મુને લાજુ કાઢાની ઘણી આમ રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા સાકરી શેરીમાં મારા સસરાજી મળ્યા મને લાજુ કાઢ્યાની ઘણી આવે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા માથે મટુકડી મહિની કોળી હું મૈયારણ આલી રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા માથે મટુકડી મહિની મેલી ઉમૈયારણ હાલી રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા એ સાંકડી શેરીમાં મારા પરણ્યાથી મળ્યા મુને પ્રીતુ કર્યાની ઘણી હામ રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા સાંકડી શેરીમાં મારા પીરજી મળ્યા મને બોલ્યાની ઘણી હારે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા
શકું તમ વિના હાલકાના મને દ્વારિકા દેખાડ કોડીલા ધાન રે ઉભો રહી ન શકું તમ વિના હલકાના મુને દ્વારિકા ખડકો દિલા કાન રે એ કાના રહી ન શકું તમ વિના એ હલકાના મને ગોમતી માનવડા કોડીલા ધાન રે ઉભો રહી ન શકું તમ વિના હલકાના મને ગોમતી માનવ નામ કોડીલા કાન રે એ કાના રહી ન શકું તમ વિના હલકાના મને દ્વારિકા દેખાડ હાલ મને દ્વારિકા દેખાડ જય દ્વારકાધીશ. અરે રે નિંદ્રા ન આવે જબ કિન જાગતી વેરે હરિરાની વાત અરે રે નિંદ્રા ન આવે જબ કિન જાગતી વેરે હરિરાની વાત એ માંડ માંડ રે પડે છે પરબાદ તારા વિના ગમતું નથી માંડ માથે પડે છે બરબાદ તારા વિના ગમતું નથી એ માંડ માંડ રે પડે છે પરબાદ તારા વિના ગમતું નથી માથે પડે છે બરબાદ તારા વિના ગમતું નથી એ મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા લઈ જા તારા એ મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી એ સુનું વન રાવણ ને ગાયો નો મોગરો સુનો છે યમુનાનો ઘાટ સુનું વન રાવણ ને ગાયો નો મોગરો સુનો છે વનરાવન ઘાટ એ સુનું વન રાવણ ને ગાયો નો મોગરો સુનો છે યમુનાનો ઘાટ સુનો રાવણ ને ગાયોનો મોગરો સુનો છે એ સુના લાગે કદમના ઝાડ તારા વિના ગમતું નથી લાગે કદમના ઝાડ તારા વિના ગમતું નથી એ સુના લાગે કદમના ઝાડ તારા વિના ગમતું નથી લાગે કદમના ઝાડ તારા વિના ગમતું નથી
ધામ રે માં આવ્યા છે માટે ધામ રે માં ગળધરેથી માની સરિયા આવ્યા છે માટે ધામ રે માં આવ્યા છે માટે ધામ રે હરિહર સૂર્ય ચરયાતિ મન હર પર ભર્યોયાતિ હર ભરે નિર્ભટ નર પ્રવલ પ્રવગણ નિરજ નિકટ મુકુટ શિર સવર નમે ગણપત ફરન કરર કર ડુંગર રંગવર સુંદર શ્યામ રવે મટકી ફોડી ગયો વિચારી ક્યાં દોડી કોરલી બગાડી સૌને લગાડી માયા લગાડી ઓરારી રે રે માયા લગાડી ઓરારી
રંગી પરસંગી સુગ્રીવ સતંગી પ્રેમ પતંગી શ્યામ સુરંગી કર સંગી દસ કંગન રંગી જુબે રંગી બડરાસ બડ ભાંગી એ રાયનું રંગી હે સુસંગી બિરદ ઉમંગી બજરંગી હો રે બિરદ ઉમંગી બજરંગી હો રે બિરદ ઉમંગી બજરંગી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી રાસ વિહારી લાલ કી જય ઇધર આવવું નથી બસ મારું વન રાવણ છે રોડું વૈકુંઠ નહીં રે. મિત્રોએ યાદી કરી કે હે કનૈયા વૈકુંઠમાં નથી આવવું એનું કારણ બતાવ્યું. પેલું બતાવ્યું કે બેસી રહેવું ને મારે ટગમગ જોવું. હવે 1.5 કલાક સુધી અમે વૈકુંઠમાં બેઠા પણ કોઈ અમને ખાવાનું પૂછ્યું નહીં, કોઈ અમને પાણી પાયું નહીં, નહીં ખાવું કે નહીં પીવું. તો એની કરતાં તો અહીંયા છે લીલા લહેર. અને બીજું હે કૃષ્ણ ત્યાં તું કોઈની સામું જોતો નહોતો, કોઈની વાત સાંભળતો નહોતો, કંઈ બોલતો નહોતો. તો એની કરતાં આ વૃંદાવન સારું કે અહીંયા અમારો કૃષ્ણ અમારી સાથે હસે છે, નાચે છે, બોલે છે, કૂદે છે, રમે છે. એટલે હે કૃષ્ણ વૈકુંઠ જેને જોતું હોય એને આપજો, પણ અમને તો વંદરાવનમાં જ વાસ આપજો બસ. કથા આવશે બપોર પછી. ઉદ્ધવજી પણ એ કહે કૃષ્ણની આગળ કે રાધા મેરી સ્વામીની મેં રાધે કો દાસ જન્મ જન્મ મુझे दीजिए श्री वृंदावन में वास. બ્રહ્માજી પણ બોલ્યા અહો ભાગ્યમ નંદ ગોપો વ્રજો કસમ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતન. ભગવાને ગોવાળિયાઓને પોતાના રૂપના દર્શન કરાવ્યા. અહીંયા શબ્દ બતાવ્યો કે દર્શયામાસ લોકમ સ્વગોપાનમ તમસ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતન. જો જે ગોવાળિયાઓ અત્યાર સુધી કૃષ્ણને નંદ યશોદાના પુત્ર માનતા હતા, પણ હવે એને ખ્યાલ આવી ગયો કે કૃષ્ણ એ બ્રહ્મ છે. જગતનું શ્રેય કરવાને માટે ભગવાને માનવ રૂપ ધારણ કરી અને પ્રભુ એ બધી લીલા કરી રહ્યા છે. જે પ્રભુને કરવાનું કોઈ કારણ નથી, પણ કેવલ માનવ સમાજનો શ્રેય કરવાને માટે ભગવાનની આ બધી માનવ લીલા છે. જો ભગવાને પોતે ઈશ્વર છે એ વાતનું પ્રતિપાદન માં યશોદાને કરાયો, જેનું દર્શન આપણે કાલે કર્યું કે ભગવાને માટી ખાધી અને પોતાના મુખની અંદર બ્રહ્માંડના દર્શન કરાયા. નંદ બાબાને એકાદશીનું વ્રત હતું અને વ્રતના હિસાબે એને કૃષ્ણનો ઓળખાણ થઈ. ભગવાનના જે ગોપ મિત્રો હતા એને વૈકુંઠના દર્શન કરાવ્યા અને ઈશ્વરી પ્રતીતાવ હતા. હવે ભગવાને વિચાર કર્યો કે ગોપીઓને પણ હું ઈશ્વર છું એ વાતનું પ્રતિપાદન કરાવું. હવે અહીંયાથી રાસલીલાનો પ્રારંભ થાય છે. પણ રાસલીલાની કથાને સમજતા પહેલા 2-4 વાતો આપણે મનથી એક
સમજવાનો પ્રયાસ કરવાનો છે. ઘણી વખત આ કથાને આપણે બરોબર સમજ્યા નથી એટલે આપણા મનની અંદર ભગવાન કૃષ્ણની જે આ રાસલીલા છે એને માટે આપણા મનની અંદર ઘણીવાર ગલત વિચારધારાઓ પ્રગટ થતી હોય છે. હવે પહેલી વાત કે ભગવાન કૃષ્ણની ઉંમર કેવડી છે તો બતાવ્યું 9 વર્ષની. હવે 9 વર્ષનો બાળક એના મનમાં કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, વિષમતા ન હોય, ભેદ બુદ્ધિ ન હોય, તો ભગવાનની ઉંમર 9 વર્ષની છે. બીજું કે ભગવાને આ ચરિત્રની અંદર કામદેવનો અહંકાર દૂર કર્યો છે એટલે નામ આપ્યું છે મદન માનભંગ લીલા. મદન એટલે કામદેવ. ત્રીજું, રાસનો અર્થ બતાવ્યો છે કે જીવાત્મા અને પરમાત્મા આ બંનેનું એકત્વ થવું એનું નામ રાસ. આપણે જે રીતે આપણા મનની અંદર રાસની કલ્પના કરીએ છીએ આ એ રાસની વાત નથી. આ તો જીવાત્મા અને પરમાત્માનો એકત્વ થવું એનું નામ રાસ. બાકી વર્તમાન સમયની અંદર જે આપણે રાસ કહીએ છીએ તો મા બાપને માટે ત્રાસ મીડો છે. પછી ગોપીનો અર્થ આપણે કાલે પણ કર્યો હતો કે શરીરની પ્રત્યેક ઇન્દ્રિયો દ્વારા જે ભગવાનને મળવાનો પ્રયાસ કરે એનું નામ ગોપી. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મસો મનસ્તો પાદયોર્ન. આંખથી પ્રભુના દર્શન કરીએ, કાનથી પ્રભુની કથા સાંભળીએ, મનથી પ્રભુનું સ્મરણ કરીએ, હાથથી સત્કર્મ કરીએ, પગથી યાત્રા કરીએ, તો શરીરની પ્રત્યેક ઇન્દ્રિયો દ્વારા ઈશ્વરને મળવાનો જે પ્રયાસ કરે એવો જીવ એનું નામ ગોપી. હવે સ્ત્રીવાચક શબ્દ એટલા માટે બતાવ્યો કે બહેનોની અંદર બે વસ્તુ હોય. એક બહેનોની અંદર સરળતા હોય અને બીજું બહેનોના હૃદયની અંદર દયા હોય. તો ભગવાનને કોણ ગમે? જેના જીવનની અંદર સરળતા છે અને જેના સ્વભાવમાં દયા છે એ પ્રભુને ગમે. ત્યારે પુરુષ જે છે એના હૃદયની અંદર અહંકાર હોય, અભિમાન હોય. એટલે જ્યાં અહંકાર હોય, જ્યાં અભિમાન હોય ત્યાં પ્રભુ રહેતા નથી. બસ તો જો બેનોને જગ્યા હાંકડી હોય ને તોય વાંધો ન આવે, તો ભાઈ આવો ને તમે તારે અહીં હમાઈ જાઓ. અને ભાઈઓને તો આખું ગાઈડલું હોય ને તોય જેને આમ હાંકડી પડતી હોય. અને બેનો જેટલા આમ નજીક નજીક બેસી શકે એટલે ભાઈઓ નહીં બેસી શકે. જોજો તમે, એક આમ બેઠો હોય, બીજો આમ બેઠો હોય, ત્રીજો ડેલે બેઠો હોય. બેનોના હૃદયની અંદર દયા. તો જે કોઈ બેન દુઃખી હોય એ પોતાના દુઃખની વાત સામેની વ્યક્તિને કરે તો સાંભળવા વાળા બેન હોય ને એ મંડે રોવાઓ, અરે અરે તમને તો બહુ દુઃખ પડ્યું. અને ભાઈઓની પાસે કોઈક રોવે તો મનમાં એવો રાજી થાય, અરે એ જ લાગનો છો. અને બેનો તમે જો ઓળખતા હોય કે ન ઓળખતા હોય, પણ એ જેટલા બેટલામાં હળી મળી શકે ને આપણને એમ થાય કે આને તો વર્ષોનો નાતો હોય છે. એ તો બસમાં કે ટ્રેનમાં બેઠા નથી, ચાલુ થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયા હતા? દ્વારકા. અમે દ્વારકા ગયા હતા. જો ને એટલી ભીડ, એટલી ભીડ, માંડ માંડ વારો આવ્યો. એ 5 કલાકનો સ્ટેશનનો રસ્તો હોય પણ એ બે બેનો એવા હોતી હોય એટલે આપણે એમ થાય વર્ષોથી ઓળખતા હોય. પાછા કે અમારે ઘીરે આવજો, ભલે સરનામું ન આપે, પાછા આગ્રહ કરે ઘીરે આવજો. અને 2-4 પ્રશ્નો તો એવા સરસ પૂછે. એમાં પેલો પ્રશ્ન પૂછે કે સાસુ છે? તો હોય ને તો ઓલા વોટ કાઢી એ રહ્યા જો ને, અને ન હોય ને તો કે એ ભગવાનની દયા છે. લે અને ભાઈઓ જોજો બાજુ બેઠા હોય ને તો બોલે નહીં. શું કામ? અભિમાન છે ને. મારે ક્યાંય ના ઘરે રોટલા ખાવ, હું કામ બોલાવું? લે
તો સ્ત્રીવાચક શબ્દ બેનોની અંદર દયા અને સરળતા છે. તો ભગવાનના મનમાં એમ થયું કે જે ગોપીઓ અત્યાર સુધી મને નંદ યશોદાનો પુત્ર માને છે, પણ હું એને બતાવું કે હું કોણ છું. એટલે ભગવાને રાસની માધ્યમ બતાવ્યું. હવે સમય કયો હતો તો કે આસો સુદ પૂનમ, જેને આપણે શરદ પૂર્ણિમા કહીએ છીએ. સાયંકાલ થયો એટલે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા વૃંદાવનની અંદર બાંસી બટની નીચે. ભગવાને ત્યાં આવી અને પોતાની મધુરી બાંસરીનો નાદ કર્યો. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રીય ગ્રહિત માનસ. જે ગોપીઓનું મન પ્રભુના ચરિત્રની અંદર એકાગ્ર બન્યું હતું, તો આજે ભગવાન કૃષ્ણએ જે બાંસરીનો નાદ કર્યો એ બધાને સંભળાણો નથી. હા, અવારનવાર પ્રભુ જ્યારે બાંસરીનો નાદ કરતા ત્યારે બધાય સાંભળતા, પણ આજની જે બાંસરીનો નાદ હતો એ બધા નહીં, પણ રાસની અંદર આવવાને માટેનો અધિકાર જેનો શુદ્ધ થયો છે. કાલે આપણે થોડી ચર્ચા કરી હતી કે ભગવાને ગોપીઓના વસ્ત્ર હરણ કરી અને ભગવાને પવિત્રતાના વસ્ત્રો આપ્યા. તો ભગવાને જે માર્ગ બતાવ્યો એ માર્ગે જે લોકો ગોપીઓ ચાલ્યા એને જ ભગવાને આજે રાસની અંદર બોલાવ્યા છે. જેનો મન કાયમને માટે પવિત્ર બન્યો, જેના મનની અંદર કોઈ છળ નહીં, કોઈ કપટ નહીં, કોઈ પ્રપંચ નહીં, કોઈ લોભ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ વિષમતા નહીં, ભેદબુદ્ધિ નહીં, આવો જેનો સ્વભાવ બન્યો એને ભગવાને પોતાના રાસની અંદર બોલાવ્યા. હવે ગોપીઓની અહીંયા થોડી પરિસ્થિતિ બતાવી કે એવું નહોતું કે 2-3 દી અગાઉ કૃષ્ણએ બધાને કહી રાખ્યું એક ભાઈ શરદ પૂર્ણિમાની રાત્રિ આપ યમુનાના કિનારે આવજો, આપણે રાસ રમીશું નહીં. ગોપીઓ તો સાયંકાલનો સમય છે એટલે પોતપોતાના ઘરની અંદર જે કામ હોય એ તો બતાવ્યું કે દોહંત્યો અભિયુત કશ્ચિત દોહમ હિત્વા સમુત્સુકા. સાયંકાલનો સમય હતો એટલે ઘણી બધી ગોપીઓ ગાયો દોવાની તૈયારી કરતા હતા. ગાયો દોવાને માટે વાછડો કે વાછડીને છોડ્યા. એ ગાયને ધાવતા રહી ગયા અને ગોપીએ જ્યાં બાંસરીનો નાદ સાંભળ્યો એટલે વાછરડાને ખીલે બાંધવા પણ રોકાણી નહીં અને બસ સીધી ત્યાંથી કનૈયાની પાસે. કોઈ ગોપી સાયંકાલ છે એટલે રસોઈ બનાવતા હતા. હવે અડધી રસોઈ થઈ છે ને અડધી રસોઈ બાકી છે. કનૈયાની બાંસરીનો નાદ સાંભળ્યો એટલે રસોઈ પૂર્ણ કરવા પણ ન રહી અને સીધી ગોપી કનૈયાની પાસે. સાયંકાલનો સમય છે અને ઘણી ગોપીઓ તુલસી ક્યારે ઘીનો દીવો કરવાને માટે છાણનું લેપન કરી રહી છે, હાથ ગોબર અને છાણ વાળા. અને જે આ કનૈયાની બાંસરીનો નાદ સાંભળ્યો એટલે હાથ ધોવા પણ રોકાણી નહીં. આ બતાવે છે શું કે ઈશ્વરને ગોતનારો જીવ જ્યાં સુધી સંસારના પદાર્થની અંદરથી મુક્ત ન બને ત્યાં સુધી ઈશ્વર એને અપનાવતા નથી. ગોપીઓ જે હતા એવા કૃષ્ણની પાસે એટલે ભગવાને દરેકને માન આપ્યું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવા માટે. ભગવાને વાણીથી બધી ગોપીઓનો સત્કાર કર્યો, આવકાર આપ્યો. ભગવાને કહ્યું કે હે ગોપીઓ, હું તમારું સ્વાગત કરું છું, બોલો તમારું કયું હું પ્રિય કાર્ય કરું. હે ગોપીઓ, આપ મને બતાવો અહીંયા આવવાનું પ્રયોજન શું છે. કારણ કે આ રાત્રિનો સમય શરૂ થઈ રહ્યો છે અને તમે તમારું ઘર છોડી અને અહીંયા આવ્યા છો, તો આવવાનું કારણ શું છે. गोपियों ने कोई प्रत्युत्तर न दिया, एक दूसरे के सामने देखने लगी कि भाई आ प्रश्न तो आपणे कृष्ण ने करवानो छे कि सायंकाले हे कृष्ण तमे अमने तेड़ाव्या शुं का. હવે બોલાવનાર કૃષ્ણ છે અને એના બોલાવાથી આપણે અહીંયા આવ્યા અને હવે કૃષ્ણ એમ કહે છે અહીંયા આવ્યા શું કામ, તમારે ઘરે રહેવું જોઈએ. પણ
પણ ગોપીઓને કોઈ પ્રત્યુત્तर ન દિયા, આસપાસ દેખને લગે તો ભગવાન ही બોલે કે દ્રષ્ટમ વનમ કુસુમિતમ રાકેશમ કરરંજનમ. હે ગોપીઓ, મને એમ લાગે છે કે આજે શરદ ઋતુ પૂર્ણિમાનો ચંદ્રની શોભા એ જોવાને માટે, કારણ કે ચંદ્ર આજે 16 કળાએ ખીલા હોય અને એ ચંદ્રની શોભા જોવાને માટે તમે આવ્યા હોય એવું લાગે છે. જો તમે આ ચંદ્રની શોભા જોઈ લીધી હોય તો હવે તમારે અહીંયા રહેવું જોઈએ નહીં. હે ગોપીઓ, તમે તમારા ઘરે જાઓ. બને ત્યાં સુધી સ્ત્રી વર્ગ એણે સંધ્યા સમય પછી ઘરની બહાર એકલા ક્યાંય જવું ન જોઈએ. ભગવાને જ્યારે ઘરે જવાનું કહ્યું એટલે એ ગોપીઓને ગમ્યું નહીં. અબ ગોપીઓને પ્રત્યુત્તર દેને ગોપીઓએ એક જ વાત કહી કે કૃષ્ણ, અમારે તમારી વાત માનવી જોઈએ. તમે એમ કહો છો કે ઘરે જાઓ, પણ ઘરે જઈને અમારે કરવું શું? તો 2 શ્લોકની અંદર ભગવાને સ્ત્રીઓનો ધર્મ, સ્ત્રીઓનું કર્મ બતાવ્યું કે ભરતો શ્રુશ્રુષણમ સ્ત્રીણામ પર ધર્મો યમાયયા તદબંધૂનામ ચ કલ્યાણમ પ્રજાનામ ચાનુપોષણમ દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્યો ધનો પીવા. ભગવાને યાદી કરી કે હે ગોપીઓ, તમે ઘરે જઈ અને જે કંઈ તમારી જવાબદારી છે એ જવાબદારી નીતિપૂર્વક અને નિષ્ઠાપૂર્વક નિભાવો. જે ઘરની અંદર તમારા સાસુ અને સસરા છે, જેઠ જેઠાણી છે, દેર છે, જે કંઈ પરિવાર છે, તો એ બધાને સુખી કરવાને માટે તમે ઘરમાં રહી અને કર્મ કરો. કદાચ ભગવાન કહે છે કે હે ગોપીઓ, કાળના યોગે પરિવાર ગમે એવો મળ્યો હોય, જડ મળ્યો હોય, રોગી મળ્યો હોય, ધનહીન દરિદ્ર મળ્યો હોય, તો પણ એ પરિવારનું તમારે સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે તમે કરે છો. ગોપીઓએ વળી યાદી કરી કૃષ્ણ, હવે તમે કહો છો કે ઘરે જઈને તમારી જે જવાબદારી છે બધી જવાબદારીને તમારે નિભાવવી જોઈએ, પણ હવે ઘરની જવાબદારીને પૂર્ણ કરતા મન જોઈએ કે ન જોઈએ? ભગવાને કહ્યું મન તો જોઈએ. તબ ગોપીઓને બોલી કે મન એક છે અને એ મન તમારી પાસે છે, અને હવે જો તનથી અમે ઘરે જઈએ, હવે મન તમારી પાસે હોય અને તન જો ઘરમાં હોય તો ઘરના કોઈ પણ કામ મન વગર થતા નથી. અને ઘણી વાર જો આપણું મન ઠેકાણે ન હોય તો આપણે કેમ દાળ આજે આવી મળી બની, તો ખબર નહીં આજે મન ઠેકાણે નહોતું. તમે જો આપણું મન ઠેકાણે ન હોય એટલે ઘણીવાર ઘરનું કામ બહુ થોડું હોય પણ કોઈ હિસાબે ઉકલે નહીં હો. અને મન જો પ્રસન્ન હોય તો ગમે એટલું કામ હોય તો ખબર જ ન પડે ક્યારે પૂરું થઈ ગયું. તો ગોપીઓ કહે છે ઘરે જઈએ પણ મન તમારી પાસે છે તો ઘરના કામ થશે નહીં. અહીંયા તો એક બહુ સારો શ્લોક બતાવ્યો કે મૈવમ વિભોરતિ ભવાન ગતિતો ન સંસર સમતજ્ય સર્વ વિષયાસ્તવ પાદમોલ. હે કૃષ્ણ, અમે ખાલી ઘરમાં રહીએ છીએ પણ અમારા મનની અંદર ઘર નથી. આ બહુ સમજવા જેવી વાત. ડુંગરે બાપજી પણ કહેતા કે ઘરમાં રહેવું એ કોઈ પાપ નથી, પણ મનમાં જો ઘર રહી ગયો તો એ મોત બગાડશે. બસ. હે કૃષ્ણ, અમે સંસારના જે પદાર્થ છે એ છોડ્યા નથી, છૂટી ગયા છે. સર્વ વિષયા સંતજ્ય. પેલા પણ યાદી કરી હતી, ઘણી વાર આપણે પરાણે છોડવું પડે ને, એ ક્યારે પકડાઈ જાય એ આપણને ખબર ન પડે. ઘણા એવા હોય હરિદ્વાર જાય ને એટલે એ કે આજ પછી પાન ખાવા નહીં, પણ એ 3 કલાક પછી પાછું જો તો પાછો. અને આ એક યાદી કરી દો, અહીંયા આપણામાંથી કોઈ પાન કે માવા ખાતા હોય તો જ્યાં ત્યાં થૂકતા નહીં. આજે ફરિયાદ આવી છે, કોઈએ પાન ખાઈને પિચકારી મારી હશે, અથવા તો કોઈ તમાકુ કે ગુટકો ખાઈને
એ ખાવું હોય ને પીવું હોય ને તો આમ દરિયા કિનારે વયા જાજો. સંસારનો જે કઈ પદાર્થ છે અમારે છોડવા નથી પડ્યા, એની મેળે જ છૂટી ગયા. અને એની મેળે જે છૂટી જાય ને એ કોઈ દી યાદ ના આવે કે ફરી વાર પકડાય નહીં. પરાણે આપણે છોડવું પડે ને તો એ ઘણી વાર પાછું ક્યારે આવી જાય કઈ નક્કી નહીં. હે કૃષ્ણ, હા તમે અમને અમારું મન આપી દો તો અમે ઘરે જઈને કામ કરીએ. બાકી તન ઘરમાં હોય અને મન તમારી પાસે હોય તો ન સેવા થાય ન ઘરનું કોઈ કામ થાય. તબ પ્રભુ બોલ્યા કે હે ગોપીઓ, તમારું મન મારામાં ક્યાં ઓળઘોળ થઈ ગયું છે એની મને ખબર નથી. હું ભક્તને બધું આપી શકું પણ હું ભક્તને મન આપી ન શકું. બસ તાસામ વાચો વિજય હતે. અહીંયા ગોપીઓની વાતનો વિજય થયો. ભગવાને કહ્યું કે હે ગોપીઓ, થોડી પરીક્ષા લેતો હતો કે જો તમને ઘરના પદાર્થો વધારે યાદ આવે તો તમે ઈશ્વરી તત્વને ઓળખી ન શકો. પ્રભુ ગોપીઓની સાથે યમુનાના કિનારે શરદ પૂર્ણિમાની રાત્રિએ વિહાર ફરવા લાગ્યા. રાત્રિની શોભા જોઈ અને ગોપીઓ પ્રસન્ન થઈ. પણ એકાદ કલાક થઈ જો ગોપીઓને અભિમાન થયું. કયું અભિમાન? કે આપણે આવ્યા ત્યારે કૃષ્ણ એમ કહેતા હતા કે તમે વયા જાઓ, પણ જો આપણે વયા ગયા હોત તો ગોપીઓ બોલ્યા કે કૃષ્ણ આપણને જવા ન દે. શું કામ? આપણા વગર કૃષ્ણને હાલે એમ નથી. બસ અહીંયા ગોપીઓને અભિમાન થયો છે, પણ સાત્વિક અભિમાન થયું છે. વેદ એમ કહે કે મનુષ્યના જીવનમાં એક પણ અભિમાન ન હોવું જોઈએ. ન સત્વગુણનું અભિમાન હોવું જોઈએ, ન તમોગુણનું અભિમાન હોવું જોઈએ, કે ન રજોગુણનું અભિમાન હોવું જોઈએ. ભલે ગોપીઓને અહીંયા અહંકાર હતો પણ સાત્વિક હતો, પણ છતાંય અહંકારનું કામ શું છે? અભિમાનનું કામ એક જ છે કે જીવને ભગવાનથી દૂર કરવાનું કામ અભિમાન કરે છે. તો ભગવાનના મનમાં એમ થયું કે આ ગોપીઓ મારા સુધી પહોંચી ગઈ અને હવે જો એના હૃદયની અંદર આ રીતનો અહંકાર દ્રઢ બનશે, કારણ કે જ્યાં અહંકાર હોય, જ્યાં અભિમાન હોય, ત્યાં ઈશ્વરી તત્વનો અનુભવ જીવાત્માને ન થાય. જ્યાં હું ત્યાં હરિ નહીં, અને જ્યાં હરિ ત્યાં હું નહીં. બસ હું એટલે અહંકાર, હું એટલે અભિમાન. તો ભગવાન અહીંયા ગોપીઓની પર કૃપા કરવાને માટે શ્લોક બતાવ્યો કે તાસમ તદ સૌભાગ મદમ વિક્ષમાનમ ચ કેશવ. ગોપીઓના સાત્વિક અહંકારને દૂર કરવાને માટે ભગવાન જે ગોપીઓની વચ્ચે હતા એમાંથી કઈ રીતે ભગવાન અંતર ધ્યાન થયા, કઈ રીતે ભગવાન દૂર થયા. અંતરહિતે ભગવતી સહસૈવ વ્રજાંગના. ગોપીઓની વચ્ચેથી ભગવાન કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા અને ગોપીઓ એકબીજાને પૂછવા લાગી કે કૃષ્ણ ક્યાં? કોઈએ કહ્યું હમણાં આપણી સામે હતા ને, આપણે યારે વાતો કરતા હતા, ગયા ક્યાં? કોઈ ગોપીઓએ કહ્યું કે એને હંતાવાની બહુ ટેવ છે ને, એટલે ક્યાંક ઝાડવાની નીચે કે પાછળ સંતાઈ ગયો, હાલો ગોતીએ. પ્રીતિવો જનયન યાતા કર સ્પર્શન માધવ. જે માધવ આપણા સમક્ષ હતા એ માધવ ગયા કે? ગોપીઓ આજે કૃષ્ણને ગોતવાને માટે વનની અંદર કે હે કનૈયા, મને આપ દર્શન આપો, અમે આપના દર્શન કરવાને માટે લાલાયિત છીએ. ગોપીઓ બોલી રહી છે, મુझे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मेवारी रे. मुझे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मेवारी रे. मुझे दर्शन गिरधारी रे, तेरी
मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मैं वारी रे तेरी सावरी सूरत पे मैं वारी रे तेरी सावरी सूरत पे मैं वारी रे दे दर्शन गिरधारी रे यमुना तट हरि धेनु चरावे मधुर मधुर सब बंसी बजावे यमुना तट हरि धेनु चरावे मधुर मधुर सब बंसी बजावे ओ कांधे कमलिया काली रे ओ कांधे कमलिया काली रे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मैं वारी रे यमुना तट हरि रास रचावे गोप गोपिया संग मिल गावे यमुना तट हरि रास रचावे गोप गोपिया संग मिल गावे यमुना तट हरि रास रचावे गोप गोपिया संग मिल गावे नूपुर की धुन प्यारी रे ओ नूपुर की धुन प्यारी रे नूपुर की धुन प्यारी रे ओ नूपुर की धुन प्यारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे वारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मैं वारी रे तेरी सावरी सूरत पे वारी रे तेरी सावरी सूरत पे